નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા ઉમેદવારો કે જેઓ બેરોજગાર છે, નોકરીની શોધમાં છે, તેવા મહિલા ઉમેદવારો માટે સરકારે 22,000 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. આંગણવાડીમાં સરકારે 22,000ની ભરતી જાહેર કરી છે. બેરોજગાર લોકો માટે એક સારા સમાચાર લઈને આવી છે. સરકારે આ એક જાહેરાત કરી છે. ભારતના બાળ વિકાસ વિભાગે આંગણવાડી ભરતી 2025 બહાર પાડી છે. આ ભરતી અનુસાર સુપરવાઇઝર અને અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આ ભરતીઓ દેશભરમાં કરવામાં આવશે અને વિભાગના જણાવ્યા અનુસાર 22,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેઓ લાંબા સમયથી નોકરીની શોધમાં છે તેમના માટે આ ખૂબ જ સોનેરી તક છે. તમને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા 17મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે અને 15મી ફેબ્રુઆરી 2025 સુધી ઉમેદવારો અરજી કરી શકશે. આ ભરતી માટે જરૂરી લાયકાત શું છે અને તમે અરજી કઈ રીતના કરી શકો છો તો તે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો આંગણવાડી ભરતી 2025 માટે આવશ્યક લાયકાતની વાત કરીએ તો આંગણવાડીની આ ભરતી ભારતના બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ અંતર્ગત સુપરવાઇઝર અને અન્ય પોસ્ટની 22,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. તેની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો 15 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે. ત્યાર પછી તે સાઇટ બંધ કરી દેવામાં આવશે. તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો અને ઓફલાઈન પણ અરજી કરી શકો છો. આ માટે તમારી ઉંમર 18 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તમારું શિક્ષણ 12મા ધોરણથી ઓછું ના હોવું જોઈએ. આમાં તમને જે પગાર મળશે તે મૂળ પગાર તરીકે 8,000થી 18,000 સુધીનો છે અને સફળ ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ રહેશે. હવે કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની છે તો તમે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તો ઓફિશિયલ જે વેબસાઇટ છે wcd.nic.in પર જવાનું રહેશે અને અહીં જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તે પછી તમારે તેમાં બધી જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. તે પછી જ્યારે બધું બરાબર થઈ જશે ત્યારે તમને તમારો રોલ નંબર અથવા એડમિટ કાર્ડ મળશે. ઓફલાઈન માટે પણ તમારે ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અથવા તમે કોઈ પણ આંગણવાડી કેન્દ્રમાંથી મેળવી શકો છો અને તમારે તેમાં જે પણ માહિતી પૂછવામાં આવશે તે ભરવાની રહેશે અને પછી તમારે આ ફોર્મને આપેલા સરનામે મોકલવાનું રહેશે. કે જો તમે પછાત જાતિના છો અથવા વિકલાંગ છો તો તમે વય મર્યાદામાં થોડી છૂટ મેળવી પણ શકો છો. આંગણવાડી ભરતી 2025 માટેના જે જરૂરી દસ્તાવેજો છે તેમાં સૌપ્રથમ તમારે જરૂરી દસ્તાવેજમાં 10મા ધોરણ 12મા ધોરણ માટેનું પ્રમાણપત્ર જરૂરી છે. બીજું, તમારી પાસે 12માનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો તમે સ્નાતક થયા છો તો તમારે તેમના પેપર પણ તમારી સાથે જોડવા જોઈએ. જો તમે પછાત જાતિના છો તો તમારા માટે તેનું પ્રમાણપત્ર પણ સામેલ કરવું ખૂબ જ જરૂરી છે. તમે વિકલાંગ હોય તો તેની સાથે સંબંધિત દસ્તાવેજો જોડવાના રહેશે. ઓળખ કાર્ડ જેમ કે પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા રેશન કાર્ડ, તમે જ્યાં રહેવા જઈ રહ્યા છો તે સ્થળનું, તમે જ્યાં રહો છો તે સ્થળનું રહેઠાણ પ્રમાણપત્ર તમારા માટે હોવું ખૂબ જ જરૂરી છે. તો આ દરેક ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. અને તો પોસ્ટ પ્રમાણે તમે અલગ અલગ 10 પાસ, 12 પાસ, સ્નાતક પાસ જેવા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. ધન્યવાદ.